શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ શિશુ વાટિકા બાલ મંદિરમાં તારીખ 16 ડિસેમ્બર 2024 સોમવારના રોજ માગસર માસનું મહાઆદ્રા નક્ષત્ર હોય હિન્દુ ધર્મમાં આ દિવસ ખૂબ જ મહત્વનો દિવસ ગણાય છે। આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી। એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ, માટે આ દિવસે શ્રી સંતરામ શિશુ વાટિકામાં શિવલિંગની પૂજા કરાવવામાં આવી તથા શિવલિંગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। આમ આ વિદ્યાલયમાં સનાતન હિન્દુ ધર્મના સંસ્કારો નાનપણથી જ બાળકોમાં આપવામાં આવે છે। સંસ્થાના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે સૌ બાળકો તથા તેઓના વાલીઓને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા। જી મેડમ, આપનું નામ અને આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો શું કહેશો? મારું નામ દર્શના ચતુર્ભુજી, શ્રી સંતરામ શિશુ વાટિકાના પ્રધાનાચાર્ય। આજે 16 તારીખ સોમવાર અને આદ્રા નક્ષત્રમાં સૌ પ્રથમ શિવજીને લિંગ સ્વરૂપે બ્રહ્મા અને વિષ્ણુએ પૂજા કરી હતી। તેથી અમારા શાળામાં શિશુ વાટિકાના બાળકો, દીદીઓ, ગુરુજીઓ અને વાલીશ્રીઓએ આજ શિવજીની પૂજા કરી હતી। આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા।